નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો ભાગ 1। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 2ની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ અને તેના પરિણામોનો અભ્યાસ કર્યો। પ્રકરણ 3ની અંદર ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ અને જાપાનમાં લશ્કરવાદ તેમજ દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો અને દ્વિતીય વિશ્વયુદ્ધના ઘટનાઓ તેમજ એના પરિણામો અને સંયુક્ત રાષ્ટ્રના વિવિધ અંગો વિશેનો આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો। હવે આ પ્રકરણની અંદર આપણે અંગ્રેજોનું જે શાસન આવ્યું અને એના પછીની જે અંગ્રેજોનો વિરોધ કરવા માટે એટલે કે અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટે થયેલી આપણી વિવિધ રાષ્ટ્રીય ચળવળો વિશેનો આપણે અહીં આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે। તો ભારતમાં વહીવટ દરમિયાન કે અંગ્રેજો એ ભારતમાં કે સૌપ્રથમ વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો અને સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા ભારતમાં આવી અને વેપાર કરવા માટે આવી। ત્યારબાદ એના પછી હોલેન્ડથી ડચ પ્રજા, ફ્રાન્સથી ફ્રેન્ચો અને છેલ્લે ઇંગ્લેન્ડથી અંગ્રેજો આવ્યા। આ બધામાં સૌથી વધુ સફળ એ અંગ્રેજો રહ્યા। એટલે ભારતમાં એ વેપાર કરવા માટે આવ્યા હતા। લાંબો સમય ભારતમાં એમણે વસવાટ કર્યો અને વસવાટ દરમિયાન બ્રિટિશરોએ ભારતની રાજકીય પરિસ્થિતિથી તેઓ પરિચિત થયા કે રાજાઓ અને નવાબો એ અંદરો અંદર પોતે ખટપટો કરતા હતા કે એકબીજાના રાજ્ય ઉપર ચઢાઈઓ કરી અને પોતે પોતાનો સત્તા વિસ્તાર વધારવા માગતા હતા। એટલે કે અંગ્રેજોએ ભારતમાં વસવાટ દરમિયાન ભારતની તમામ રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવી લીધો હતો। રાજકીય ખટપટોથી એ પરિચિત થઈ ગયા હતા અને ભારતની રાજકીય ખટપટો તેની સાથે સાથે આંતરિક નબળાઈઓનો લાભ તેઓએ ઉઠાવી અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1757માં બંગાળામાં પગપેસારો કર્યો। એટલે કે રાજાઓ અને નવાબો અંદરો અંદર એમને મનમેળ હતો નહીં, એકબીજાના રાજ્ય ઉપર ચઢાઈ કરી અને એકબીજાના રાજ્યને પડાવી લેવા અને એની સાથે સાથે પોતાની સત્તાનો વિસ્તાર વધારવો અને માત્ર પોતાના જ હિતમાં અને પોતાના જ સ્વાર્થ એમણે પ્રાધાન્ય આપ્યું। એટલે આ બધી જે રાજકીય ખટપટો હતી અને એની સાથે સાથે અંદરો અંદરનો જે એ લોકોની દ્વેષ અને ઈર્ષાઓ હતી, આ આંતરિક નબળાઈઓનો લાભ લઈ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1757માં બંગાળામાં પગપેસારો કર્યો। આપણે અગાઉના ચેપ્ટરમાં પ્રકરણ 1ની અંદર 1757માં ક્લાઈવ એ બંગાળાના નવાબ સિરાજ ઉદ્દૌલા સાથે પ્લાસી મુકામે યુદ્ધ કર્યું હતું અને જેનો સેનાપતિ મિર્ઝાફરને એને ઢાલ બનાવી હતી અને મિર્ઝાફરને એણે કાવતરામાં સંડોવી અને પોતે જે પ્લાસી મુકામે યુદ્ધ થયું અંગ્રેજોના સૈન્ય અને સિરાજ ઉદ્દૌલા વચ્ચેમાં મિર્ઝાફર પોતે નાકામયાબ રહ્યો અને જાણી જોઈને પોતે સિરાજ ઉદ્દૌલાની સેનાને પરાજય આપવાનો કર્યું હતું। એટલે સિરાજ 1757માં થયેલા પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાનો પરાજય થતાં બંગાળામાં 24 પરગણાની જાગીરી એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોને પ્રાપ્ત થાય છે। ત્યારબાદ 1764માં બંગાળા, બિહાર અને ઓરિસ્સાની એમને દીવાની સત્તા પ્રાપ્ત થાય છે કે અવાધના નવાબ શાહ આલમ એની સાથે સાથે મિર્ઝાફર અને મીર કાસિમ ત્રણેયનું સંયુક્ત સૈન્ય અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં અંગ્રેજોનો જીત થાય છે અને સંયુક્ત સૈન્યનો પરાજય થાય છે અને શાહ આલમ એ અંગ્રેજોની શરણાગતિ સ્વીકારે છે અને 1764માં થયેલા બક્સરના યુદ્ધથી અંગ્રેજોને ભારતમાં બંગાળા, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા એ પ્રાપ્ત થાય છે અને મહેસૂલ અંગ્રેજો ઉઘરાવતા અને નાણાં વગર પ્રજાની જે જરૂરિયાતો છે એ સંતોષવાનું કાર્ય છે તે રાજાઓ કે નવાબોએ કરવાનું હતું, જેને લીધે આ દેશની પરિસ્થિતિ ધીમે ધીમે ખૂબ જ બગડતી જતી હતી અને એક પછી એક રાજાઓ અને નવાબોના સૈન્ય ઉપર આ રીતે લડાઈઓ કરતા જઈ વિવિધ લોકોને કાવતરામાં સંડોવી અને
અંગ્રેજોએ ભારતમાં પોતાનો સત્તા વિસ્તાર વધારવાનો શરૂ કર્યો અને આ જે ભારતના જે લોકો એનો અંગ્રેજોનો ભોગ બન્યા હતા એમને પાછળથી શાન આવે છે અને પાછળથી એમને ખબર પડે છે કે અંગ્રેજોએ આપણને અંદરો અંદર લડાવી અને આપણા પ્રદેશો પોતે પડાવી લીધા છે અને પોતાની સત્તાનો વિસ્તાર વધાર્યો છે અને છેવટે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સુધીના 100 વર્ષના શાસનકાળમાં અંગ્રેજોએ એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સમગ્ર ભારત ઉપર પોતાનું આધિપત્ય એટલે કે સત્તા જમાવી દીધી હતી અને અંગ્રેજોએ પોતાનું આધિપત્ય એટલે કે પોતાની સત્તા જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો હતો અને અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખામાં દ્વારા દેશમાં સમાન કાયદાઓ લાગુ પાડવામાં આવ્યા, સમાન વહીવટ લાગુ પાડવામાં આવ્યો અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું ન્યાયતંત્ર પણ અહીંયા અમલમાં મૂકવામાં આવ્યું. આમ છતાં ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદાઓ બનાવ્યા અને વહીવટની સ્થાપના કરી હતી અને અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું હતું. એટલે કે આપણી આંતરિક નબળાઈઓ અને રાજકીય પરિસ્થિતિનો ખટપટોનો લાભ લઈ અને અંગ્રેજોએ ભારતમાં પગપેસારો કર્યો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ધીમે ધીમે 1757માં જે પાયો નંખાયો ત્યાંથી શરૂ કરી અને 1857 સુધીના 100 વર્ષના શાસનગાળામાં તો અંગ્રેજોએ સમગ્ર ભારત ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપી દીધું હતું એટલે કે પોતાની સત્તા સ્થાપી દીધી હતી અને અંગ્રેજોએ પોતે ઇંગ્લેન્ડમાં જે રીતે પોતાનું વહીવટી માળખું હતું એ રીતે સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારના ન્યાયતંત્રની પણ એમણે ભારતમાં રચના કરી હતી અને આમ છતાં પણ ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને તેવા વહીવટી માળખાની રચના કરી હતી. આમ અંગ્રેજોએ ભારતમાં શાસન કર્યું, ભારતમાં વસવાટ કર્યો, તેમ છતાં પણ પોતે ભારતમાં રહીને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું હતું અને છેવટે આપણા ભારતના જે લોકો એનો અંગ્રેજોનો ભોગ બનેલા છે એ લોકોને શાન આવે છે અને છેલ્લે કે આ જે આપણું રાજકીય, આર્થિક, સામાજિક વગેરે પ્રકારે શોષણ કરવામાં આવ્યું છે એ શોષણ છેલ્લે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પરિણામે છે કે ભારતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ માટે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, ધાર્મિક પરિબળો અને લશ્કરી પરિબળો અને આ લશ્કરી પરિબળોમાં પણ એનફિલ્ડ રાઇફલ્ડ લશ્કરમાં દાખલ કરવામાં આવી એ મુખ્ય જવાબદાર કારણ હતી કે એનફિલ્ડ રાઇફલ કે એ વખતે આ જે દારૂગોળા હતા એને દાંતથી તોડવા પડતા હતા, મોંમાં નાખી દાંતથી તોડવા પડતા હતા અને જેમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવેલો હતો અને હિન્દુઓ માટે ગાયને પવિત્ર ગણી એની પૂજા કરવામાં આવતી હતી. એટલે જે આ ગોળાની અંદર કે આ કારતૂસની અંદર કે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયેલો હતો જેનો આ લશ્કરી સૈન્યએ વિરોધ કર્યો હતો. એટલે આ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ થવા પાછળ રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, ધાર્મિક શોષણ અને લશ્કરી પરિબળોની સાથે સાથે કે જેમાં એનફિલ્ડ રાઇફલ એ મુખ્ય જવાબદાર પરિબળ હતું અને 1857માં સૌપ્રથમ શહીદ એ મંગલ પાંડે હતો કે લશ્કરમાં જે કારતૂસો દાખલ કરવામાં આવી જેમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયેલો હતો અને જેમાં મોંમાં નાખીને તોડવાની હતી. હિન્દુઓ માટે ગાય પવિત્ર માની એની પૂજા કરવામાં આવે છે. એટલે આ લોકોએ આ સ્વાતંત્ર્ય સેનાનીઓએ કે લશ્કરે એનો વિરોધ કર્યો અને પ્રથમ વિરોધ મંગલ પાંડે કરે છે અને જે અંગ્રેજોનો શિકાર બને છે અને 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે બન્યો હતો. આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ,
બહાદુર શાહ જફર વગેરે સંગ્રામકારીઓ સામેલ થયા હતા. એટલે કે જે લોકો અંગ્રેજોની કટુનીતિનો ભોગ બન્યા હતા એવા તમામ લોકોએ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેઓએ ભાગ લીધો હતો. તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સંગ્રામકારીઓમાં કોનો સમાવેશ થાય છે? તો નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ અને બહાદુર શાહ જફર વગેરે જેવા સંગ્રામકારીઓનો સમાવેશ થાય છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પરિણામો અને તેની જે અસરો ઊભી થઈ છે એમાં ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો. એટલે કે ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાએ ઢંઢેરો પીટાવ્યો અને ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત અને સીધા જ બ્રિટિશ તાજની એટલે કે બ્રિટિશ શાસનની શરૂઆત કરી હતી. બ્રિટિશ શાસનની શરૂઆત વહીવટી, લશ્કરી, સામાજિક અને ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો અને એ માટે પણ કેટલાક પરિબળો જવાબદાર હતા. એ માટેના જવાબદાર પરિબળોમાં કે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ માટે કેટલાક પેગરું ઘડવામાં આવ્યા હતા કે કેટલીક યોજનાઓ ઘડવામાં આવી હતી. એ યોજના અનુસાર 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ 3 દિવસ વહેલા શરૂ થઈ ગયો હતો અને વહેલા શરૂ થવા પાછળનું મુખ્ય કારણ કે કારતૂસમાં જે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કર્યો એટલે કે લશ્કરમાં જે એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી એ એનું મુખ્ય જવાબદાર પરિબળ હતું. એટલે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત. એના પછી કેન્દ્રીય નેતાગીરીનો અભાવ જોવા મળ્યો કે કોઈ પણ યુદ્ધ લડવું હોય તો એમાં યુદ્ધ માટે માર્ગદર્શક એવા સેનાપતિની જરૂર પડતી હોય છે, પરંતુ અહીંયા નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત થઈ ગઈ જેને લીધે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ જોવા મળ્યો. એની સાથે સાથે અંગ્રેજો કરતાં આપણી પાસે અપૂરતા અને પછાત શસ્ત્રો હતા. અંગ્રેજો છે એ રાઇફલ, બંદૂક જેવા સાધનોનો ઉપયોગ કરતા હતા, જ્યારે એ સમયમાં આપણી પાસે માત્ર ને માત્ર ભાલા, તલવારો વગેરે જેવા સાધનો હતા. એટલે કે અંગ્રેજોની સરખામણીમાં આપણી પાસે અપૂરતા અને પછાત શસ્ત્રો હતા. સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં અંગત સ્વાર્થને વધુ પ્રાધાન્ય હતું કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે લોકો સામેલ થયા હતા એમણે રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને વધુ પ્રાધાન્ય આપ્યું હતું, જેને લીધે પણ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ નીવડ્યો હતો અને સંગઠન શક્તિનો પણ અભાવ જોવા મળતો હતો. એટલે કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયેલા જે લોકો હતા એમનામાં પણ અંદરો અંદર ખટરાગ જોવા મળતો હતો, એમના મનમેળ હતા નહીં. એટલે કે સંગઠન શક્તિનો અભાવ જોવા મળતો હતો, જેને લીધે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ નીવડ્યો હતો. તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના જવાબદાર પરિબળોમાં રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, ધાર્મિક પરિબળો અને લશ્કરી પરિબળો. અને લશ્કરી પરિબળોમાં પણ લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી, જે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક પરિબળ હતું. હવે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ એ મંગલ પાંડે હતો. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વિવિધ સંગ્રામકારીઓ જોડાયા હતા, જેમાં નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ અને બહાદુર શાહ જફરનો સમાવેશ કરવામાં આવે છે. હવે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની આપણા ઉપર વિપરીત અસર પડે છે. એટલે કે ભારતમાં કંપની શાસનનો અંત આવે છે અને ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયા ઢંઢેરો પીટાવે છે અને અહીંયા ભારતમાં સીધા બ્રિટિશ શાસનની શરૂઆત કરાવે છે. એવી જ રીતે લશ્કરી, સામાજિક, ધાર્મિક વગેરે નીતિઓમાં પણ બદલાવ લાવવામાં આવે છે. આમ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ નીવડે છે અને 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ નીવડવા માટે પણ કેટલાક પરિબળો જવાબદાર હતા, જેમાં નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, અપૂરતા અને પછાત શસ્ત્રો, સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં અંગત સ્વાર્થને વધુ પ્રાધાન્ય અને સંગઠન શક્તિનો અભાવ વગેરે મુખ્ય જોવા મળતા હતા.
હવે બહિષ્કાર અને સ્વદેશી ચળવળો કે ભારતની રાષ્ટ્રીય ચળવળ એ એક મહત્ત્વનો બનાવ હતો કે અંગ્રેજોનો વિરોધ કરવો એ ભારતમાં એક મહત્ત્વપૂર્ણ બનાવ તરીકે એને ઓળખવામાં આવે છે. બંગભંગના આંદોલન સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળો એ શરૂ થઈ. અંગ્રેજોના કટુનીતિને પરિણામે ભાગલા પાડો અને રાજ કરોની નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળોને વેગ બન્યો હતો કે આઝાદી પહેલાં કે બંગાળા એ સૌથી મોટો પ્રાંત હતો. હાલનું બંગાળા, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેય રાજ્યોનો સમાવેશ એ બંગાળા પ્રાંતમાં કરવામાં આવતો હતો. એ સમયે અંગ્રેજ ગવર્નર તરીકે ઈસવીસન 1899થી 1905 સુધીના સમયગાળામાં વાઇસરોય કર્ઝન એ ભારતનો અંગ્રેજ ગવર્નર જનરલ હતો. અને આ અંગ્રેજ ગવર્નર જનરલે આટલા મોટા વિશાળ બંગાળા પ્રાંતનો વહીવટ એ એક જ સ્થળેથી કરવો અશક્ય હોવાને લીધે બંગાળાના એણે વહીવટી કાર્યક્ષમતા હેઠળ લાવવાના બહાના હેઠળ ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને બંગાળાના 2 ભાગલા પાડ્યા. અને આ ભાગલા પાછળનું એનું મુખ્ય કારણ એ હતું કે ભારતીય લોકોની એકતાને તોડવી કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કે સૌથી વધુ બંગાળી પ્રજા એ ઉત્તેજિત હતી અને આ રાષ્ટ્રીય ચળવળોમાં પણ બંગાળી પ્રજા સૌથી વધુ સક્રિય હતી અને અંગ્રેજોનો વિરોધ એ જોરશોરથી કરી રહી હતી. અને 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બંગાળા પ્રાંતના હિન્દુ અને મુસ્લિમો સાથે રહી અને અંગ્રેજોનો સામનો કર્યો હતો. એટલે આ બંગાળી પ્રજામાં રહેલી એકતા તોડવી અને એમાંય ખાસ કરીને હિન્દુ મુસ્લિમો વચ્ચે રહેલી એકતાને તોડી અને એમની વચ્ચે દુર્ભાવ ઊભો કરવો અથવા દ્વેષ ઊભો કરવો એ વાઇસરોય કર્ઝનનો મુખ્ય ઈરાદો હતો. અને પોતે આ હિન્દુ મુસ્લિમ એકતાને તોડી અને પોતે ભારતમાં પોતે પોતાનો પગદંડો મજબૂત બનાવવો એ એમનું મુખ્ય કારણ હતું. એટલે આ બંગભંગના આંદોલનમાં એટલે કે બંગાળાનો ભાગલા પાડવામાં આવ્યા. વાઇસરોય કર્ઝને કે ઈસવીસન 1905માં બંગાળાના ભાગલા પાડ્યા. બ્રિટિશ શાસન સમયે બંગાળા એ સૌથી મોટો પ્રાંત હતો. હાલનું બંગાળા, બિહાર અને ઓરિસ્સાનો સમાવેશ એ બંગાળા પ્રાંતમાં કરવામાં આવતો હતો. ભારતના બીજા પ્રદેશો કરતાં આ બંગાળા એ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું. એટલે કે જે રાષ્ટ્રીય ચળવળો ચાલતી હતી એના કેન્દ્રબિંદુ તરીકે બંગાળા પ્રાંત એ અગ્રગણ્ય હતો અને રાષ્ટ્રીય ચળવળના વેગ અને વિચાર એ બંગાળામાંથી જ મળતો હતો. અને 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમો સાથે રહી અને અંગ્રેજોની સામે લડ્યા હતા, જેને લીધે વાઇસરોય કર્ઝને કે આ સૌથી વધુ જાગૃત એવી બંગાળી પ્રજાની એકતા તોડવી અને એમાંય ખાસ કરીને હિન્દુ મુસ્લિમોની એકતા તોડવાના બહાને એણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. અને એ માટે એણે બંગાળાના પૂર્વ બંગાળા અને પશ્ચિમ બંગાળા એમ 2 ભાગ પાડ્યા. અને ભાગલા પાડવામાં આવ્યા તો કેવી રીતે પાડવામાં આવ્યા કે એક બાજુ હિન્દુઓની બહુમતી અને મુસ્લિમો લઘુમતીમાં હોય અને બીજી બાજુ કે મુસ્લિમો બહુમતીમાં અને હિન્દુઓ લઘુમતીમાં હોય એવી રીતે એણે બંગાળાના ભાગલા પાડ્યા. આમ ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને બંગાળાના ભાગલા પાડ્યા હતા અને વહીવટી કાર્યક્ષમતા હેઠળ લાવવાના બહાના હેઠળ બંગાળાના પૂર્વ અને પશ્ચિમ બંગાળા એમ 2 ભાગલા પાડ્યા હતા. અને આ બંગાળાના ભાગલાનો ઉગ્ર રીતે વિરોધ કરવામાં આવ્યો અને 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળાના ભાગલાનો અમલ કરાયો. તે દિવસે સમગ્ર બંગાળા પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે એને મનાવવામાં આવ્યો કે 16 ઓક્ટોબર 1905ના રોજ વાઇસરોય કર્ઝને બંગાળાના પૂર્વ બંગાળા અને પશ્ચિમ બંગાળા એમ 2 ભાગલા પાડ્યા અને સમગ્ર બંગાળી પ્રજાની સાથે સાથે ભારતની પ્રજાએ પણ આ બંગાળાના ભાગલાનો વિરોધ કર્યો અને સમગ્ર બંગાળામાં આ દિવસ છે એ રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવામાં આવેલી છે. અને તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલને ઉત્તેજન આપવાનું પણ એલાન કરવામાં આવ્યું કે બંગાળાના ભાગલાના વિરોધની સાથે સાથે બહિષ્કારનું આંદોલન એટલે કે વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવો અને સ્વદેશી
અપનાવવું એને પણ ઉત્તેજન આપવામાં આવ્યું. એટલે કે આપણા જ દેશમાં બનેલા માલનો વાપરવો એ વસ્તુને પણ ઉત્તેજન આપવામાં આવ્યું. માત્ર બંગાળી પ્રજામાં જ નહીં પરંતુ ભારતના અન્ય લોકોને પણ માનવા લાગ્યા કે હિન્દના રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા માટે આ વિભાજન કરવામાં આવેલું છે. એટલે કે બંગાળી પ્રજાને તો ખબર પડી જાય છે કે જે આપણે અંગ્રેજોનો વિરોધ કરી રહ્યા છીએ એ વિરોધને રોકવા માટે અને હિન્દુ મુસ્લિમોની એકતા તોડવા માટે આ બંગાળાના ભાગલા પાડવામાં આવ્યા છે. એટલે બંગાળી પ્રજાની સાથે સાથે સમગ્ર ભારતના લોકોને પણ એ વાતની પ્રતીતિ થઈ જાય છે કે હિન્દના રાષ્ટ્રવાદના જુવાળને રોકવા માટે, હિન્દનો રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે એને રોકવા માટે આ બંગાળાના ભાગલા પાડવામાં આવ્યા છે. અને તે દિવસે એટલે કે 16 ઓક્ટોબર 1905ના દિવસે જે દિવસે બંગાળાના ભાગલા પાડવામાં આવ્યા તે દિવસે સમગ્ર બંગાળામાં હિન્દુ મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધી અને સંગઠન શક્તિના પ્રદર્શન કરાવ્યું હતું. અને આ આંદોલનમાં મહત્ત્વના 3 લક્ષણો હતા, જેમાં સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું વગેરેનો પણ પ્રતિજ્ઞા લેવામાં આવી. હવે એમાં પહેલું છે સ્વદેશી અપનાવવું, કે બંગાળાનું આંદોલનને એક ભાગરૂપે આ જે બહિષ્કારનું આંદોલન કરવામાં આવે છે એ બહિષ્કારના આંદોલનના ભાગરૂપે સ્વદેશી અપનાવવું. બહિષ્કારના આંદોલનના મુખ્ય 3 લક્ષણો હતા, જેમાં સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. એ 3નો સમાવેશ થાય છે, જેમાં પહેલું છે સ્વદેશી અપનાવવું, કે બંગભંગના આંદોલનના ભાગરૂપે સ્વદેશી ચળવળો શરૂ થઈ અને આ ચળવળ એ બહિષ્કારની પૂરક ચળવળ હતી અને વિદેશી માલનો બહિષ્કાર કરી અને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા માટે લોકોને એલાન કરવામાં આવ્યું. અને આ ચળવળ બંગાળા ઉપરાંત પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, તમિલનાડુ વગેરે પ્રાંતોમાં પણ ફેલાઈ હતી. સ્વદેશી ચળવળને લીધે દેશમાં બનેલી ચીજવસ્તુઓને સારું ઉત્તેજન મળ્યું અને દેશમાં સ્વદેશી ચીજવસ્તુઓ બનાવવાના કારખાના પણ શરૂ થયા અને આ ચળવળથી ભારતની સ્વાતંત્ર્ય ચળવળને પણ વેગ મળે છે. તો બહિષ્કાર આંદોલનના લક્ષણોમાં પહેલું છે સ્વદેશી અપનાવવું, એટલે કે બહિષ્કાર આંદોલનના એક ભાગરૂપે સ્વદેશી ચળવળ શરૂ કરવામાં આવી. આ ચળવળ એ બહિષ્કારની પૂરક ચળવળ હતી. વિદેશી માલનો બહિષ્કાર કરી અને પોતાના જ દેશમાં બનેલી વસ્તુઓ અને વાપરવા માટે લોકોને આગ્રહ કરવામાં આવ્યો. બંગાળાની સાથે સાથે પંજાબ, મુંબઈ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે પ્રાંતોમાં પણ આ સ્વદેશીની લડત શરૂ થાય છે અને સ્વદેશી ચળવળને લીધે દેશમાં વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદન કરતા નવા કારખાનાઓ શરૂ થયા અને આ સ્વદેશી ચળવળને લીધે સ્વાતંત્ર્ય ચળવળને પણ વેગ મળે છે. વિદેશી માલનો બહિષ્કાર કરવો જે એનું બીજું પાસું છે કે બીજું લક્ષણ છે કે સ્વદેશીને ઉત્તેજન આપવા માટે વિદેશી માલના બહિષ્કારનું આંદોલન શરૂ થયું અને વિદેશી માલનો બહિષ્કાર કરી અને સ્વદેશી માલ વાપરવાની કે સ્વદેશી વસ્તુનો ઉપયોગ વધારવાની હિમાયત કરવામાં આવી હતી. વિદેશી માલના બહિષ્કારને લીધે માન્ચેસ્ટર એટલે કે ઇંગ્લેન્ડથી આવતું જે કાપડ હતું એના વેચાણ બંધ થઈ ગયું અને ભારતમાં ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ વધ્યું. એટલે કે વિદેશી માલનો બહિષ્કાર કરી અને સ્વદેશી ચીજવસ્તુઓ વાપરવાની હિમાયત કરવામાં આવી. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું અને આપણા જ દેશમાં ઉત્પન્ન થતા કાપડનું વેચાણ વધ્યું. લોકોએ એની સાથે સાથે કે વિદેશથી આવતા મીઠું, ખાંડ, પગરખાં, સિગારેટ, તમાકુ વગેરે જેવી ચીજવસ્તુઓનો પણ લોકોએ બહિષ્કાર કર્યો અને બહિષ્કારની ચળવળને લીધે અંગ્રેજી વેપાર ઉપર ખૂબ માઠી અસર પડે છે અને ભારતમાં સ્વદેશી ઉદ્યોગોનો વિકાસ થાય છે. અને છેલ્લું છે રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું, કે રાષ્ટ્રીય શિક્ષણ એ બંગભંગના આંદોલનનું એક અંગ હતું કે રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું અને બંગભંગના આંદોલનમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો હતો અને એમાંય સામૂહિક દંડ કરવામાં આવ્યો કે
બંગભંગના આંદોલનમાં વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ભાગ લીધો હતો, મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને આ બંગભંગના આંદોલનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સામૂહિક રીતે દંડ કરવામાં આવ્યો, તેમને શાળા કોલેજોમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને આંદોલન દરમિયાન સરકારી શિક્ષણ નો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. એ વખતે બ્રિટિશ સરકારનું શાસન હતું એટલે આ બંગાળાના ભાગલા પાડવામાં આવ્યા અને જે આંદોલન શરૂ થયું, બહિષ્કાર આંદોલન શરૂ થયું, તેમાં કે સરકારી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો, એટલે કે બ્રિટિશ શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો અને સરકારી શિક્ષણના એક વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી અને ઈસવીસન 1907માં 25 જેટલી માધ્યમિક રાષ્ટ્રીય શાળાઓ અને 300 જેટલી પ્રાથમિક રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતન નામની વિદ્યાપીઠ કે જે કોલકાતામાં આવેલી છે તે પણ આ રાષ્ટ્રીય શિક્ષણ આપતી એક સંસ્થા હતી અને તેનો પણ એ સમયે જ શરૂઆત થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને બહિષ્કાર અને સ્વદેશી ચળવળ, બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી ચળવળ વિશેનો અભ્યાસ કર્યો અને એના પછી કે મુસ્લિમ લીગની સ્થાપના વિશેનો વધુ અભ્યાસ એ આપણે આવતા વિડીયોમાં કરીશું. થેન્ક યુ.